ભાઈ થોડા દિવસ કામને આરામ આપને હવે. હા, કામને તો આરામ આપવો જ છે, પણ આ જીવ છે કે માનતો નથી. ત્યાં ઓફિસ પર એક ઢીલો છે અને લાગે છે કે હું બરાબર સ્વસ્થ થઈને જ્યારે ઓફિસ પહોંચીશ ને ત્યાં સુધીમાં ઢીલાએ બધું ઢીલું કરી નાખ્યું છે. પણ પેલો જાડુ ને તોબા છે, એ તારા સમાચાર પૂછવા માટે આવ્યો હતો. આખું બુલેટિન લઈને ગયો છે. લાગે છે જાણે ન્યૂઝ રિપોર્ટર હોય ને એટલા સવાલ પૂછે ને કોઈ વાતમાં સમજે તો નહીં. અરે હા, એ ઘરે મતલબમાં આવ્યો તો હોય, બીજી વાર ના આવવો જોઈએ. હા છે ને, મારા ખબર પૂછવાની એને કોઈ જરૂર નથી. જો એ ખબર પૂછવા આવશે ને તો મારી તબિયત વધારે બગડી જશે. શ્વાસ પણ નહીં લઈ શકું. તારી નહીં, અમારી બધાની તબિયત બગડી જશે. એને મેં કહી દીધું કે ભાઈના જે પણ સમાચાર હશે ને હું તને વોટ્સઅપ કરી દઈશ. ફોન પણ નહીં કરતો, હું તને જાણ કરી દઈશ. તોબા છે એ તો. અને ભાઈ તો હવે કેવી છે તારી તબિયત હવે? સારું છે. ખબર નહીં કેમ કોઈએ તો મારવાની કોશિશ કરી હતી, પણ સાલો હું બચી ગયો. એટલે એક્સિડન્ટ થયું તો થવાનું નહોતું, પણ થઈ ગયું. એક મિનિટ, એક્સિડન્ટ થયું છે તો આ મારવાવાળી વાત વચ્ચે ક્યાંથી આવી? શંકાઓ જાય છે મને, અને મારી શંકાઓ કોઈ દિવસ ખોટી નથી હોતી. મને લાગતું હતું કે મને કંઈ નુકસાન પહોંચશે. સાચેમાં એવું થયું, પણ આવું નહોતું વિચાર્યું. અને કોઈ એવું પણ નહીં વિચાર્યું હોય કે હું આવા એક્સિડન્ટથી પણ બચી જઈશ. તને એવું કેમ લાગે છે? અને તને કોઈના પર શંકા છે? કહીશ તો તને ખોટું લાગી જશે. મને શું કામ ખોટું લાગે? તું કે ને, હું તપાસ કરાવું ને. તપાસ તું શું કરાવવાની? તપાસ તો હું કરાવીશ ને. સાજો થવા દે, પછી તપાસ ચાલુ કરીશ. એટલે તું કહેવા શું માંગે છે? આ ગોળ ગોળ વાતો કરવાનું બંધ કર ને. આ જે હોય તે બોલ ને. એક તો એમે આટલું બધું ટેન્શન છે, તું ઉપરથી સસ્પેન્સ રાખે છે. આ થ્રિલર પિક્ચર ચાલે છે. આ તે તો નહોતું કરાવ્યું ને. આ જેવી રીતે મીઠો બનીને મારી સાથે વાત કરે છે, મારી તબિયત પૂછવા આવે છે, અવારનવાર દવાનું પૂછે છે, મને તારા ઉપર બહુ શંકા જાય છે. ભાઈ છું તારો? આવું બોલતા તારી જીભ કેવી રીતે ઉપડે છે? મને તો શબ્દો નથી મળતા તને કહેવા માટે. તું મારા પર શંકા કરીશ હવે? હું તારી સાથે આવું કરું? હું હા, કરી શકે ને. તે મમ્મીની વાત માની હતી, અમારી મરજી વિરુદ્ધ લગ્ન પણ કર્યા. તો પછી તે દિવસે જ્યારે હું ઘરની બહાર નીકળતો હતો ત્યારે તે જ મને રોક્યો હતો. આ પ્રોપર્ટીના ભાગ પાડી દે, મારા ભાગમાં જે આવતું એ આપી દે, આ ઘરમાં મમ્મી અને દામિની સાથે નહીં રહી શકે, આવું તું જ કહેતો હતો. ત્યારે હું તારી સાથે ઝઘડો કરીને ગુસ્સામાં તને કહીને જતો રહ્યો હતો. એ પછી જ મારું એક્સિડન્ટ થયું. વિચાર કર. આ જરા વિચારવા જેવી બાબત છે કે નહીં? માય ગોડ ભાઈ, તું કેવું કેવું વિચારે છે? મેં તો સપને પણ નહોતું વિચાર્યું કે તું મારા માટે આવું વિચારીશ. મેં તારી સાથે ઝઘડો કર્યો વાત હકીકત છે. મમ્મીથી વિરુદ્ધ જઈને મેં લવ મેરેજ કર્યા, પણ એનો મતલબ એવો થોડી છે કે હું આવું કરી શકું. તું કંઈ પણ બોલે છે. હું તારા લીધે આટલા દિવસથી ટેન્શન લેતો ફરું છું. તારા લીધે હું કેટલા દિવસથી ઘરે બેઠો છું. મારી ફાઇનલ એક્ઝામ આવતી હતી, એ મેં મિસ કરી દીધી છે. અને જો છે કે મારા પર શંકા કરે છે. શંકા નહીં, પણ કદાચ સાબિત પણ થઈ જશે. કઈ રીતે સાબિત થશે? હા, મિલકત માટે માણસ ગમે તે કરી શકે, અને બની શકે ને કે ત્યારે કોઈ સંબંધ કોઈ દિવસ કોઈ નિભાવતું નથી ને જોતું પણ નથી. તે પણ એવું જ કર્યું હોય, ગુસ્સામાં તારાથી ભૂલમાં ડિસિઝન લેવાઈ ગયું હોય, અને પછી તું હજી રોકવા જાય એ પહેલા તો થઈ ગયું હોય. આમ જો, મન તો થાય છે કે જે તે આરોપ લગાવ્યો ને એ સાચો સાબિત કરી દઉં, પણ હું ગમે તેવો હોઈશ, ગુસ્સાવાળો હોઈશ, કદાચ તારી જેટલો મેચ્યોર નથી, ભૂલો પણ કરતો હોઈશ, પણ હું ગુનેગાર નથી. હું કોઈના ખૂન ન કરી શકું, ઠીક છે? અને એ પણ મારા ભાઈ સાથે તો હું આવી હરકત ક્યારેય ન કરું. આ નવરા બેઠા બેઠા છે ને તારા મગજમાં કચરો ભરાઈ ગયો છે, કચરો. સમજ નહીં, મારા પર આરોપ લગાવે છે. સમજે છે શું તું તારી જાતને? હે? હા, જા તું જઈ શકે છે. આમ પણ વધારે ગુસ્સો કરી લીધો તે. બોલાવતો ને આજ પછી મને. મારે તારી સાથે કોઈ વાત જ નથી.
રોનક રોનક આદિ બૂમાબૂમ શું કામ કરે છે? અંદર છે, આવશે. હા હા અંદર છે એટલે તો બોલાવું છું જોરથી. હા દામિની વહુ રોનક. શું છે હવે? શું કામ બૂમાબૂમ કરે છે? હા બૂમાબૂમ તો કરવી પડશે ને. ક્યાં છે તમારા ધર્મપત્ની? એનું શું કામ છે? હા કામ તો બધાનું જ છે. આવી ગઈ, હવે બોલ ફટાફટ, શું કામ છે? મને ખબર પડી ગઈ છે મમ્મી કે મારું એક્સિડન્ટ કોને કરાવ્યું હતું. ખબર પડી ગઈ? હમ હા તો બોલ ને જલ્દી. આ સારું ને, એટલે તને વિશ્વાસ આવી જાય ને કે હું આવું બધું નથી કરતો, કે હું તારી સાથે આવું ક્યારેય ન કરી શકું. પણ ધીમે બોલ ને, એને સંભળાય છે. સંભળાય છે. તમને ખબર છે આ અકસ્માતનો આરોપ એ મારી ઉપર નાખતો હતો કે મેં એને મારવાની કોશિશ કરી છે. શંકા જાય તો કરી હશે, પણ હવે એ કહે જ છે કે એને સાચો આરોપી મળી ગયો છે, તો જાણી લે ને. આ ખોટી ઉચાપત કરવાનો શું મતલબ? કઈ જ મતલબ નથી. સાચી વાત છે તમારી. હવે ખબર જ પડી ગઈ છે તો પછી નામ દેવામાં વાંધો શું છે? અને આમાં તું છો કે નહીં એ પણ ખબર નથી, એ પણ તું જ કહીશ. હજી પણ તને મારા ઉપર શંકા છે? હા તો એક કામ કરને, પોલીસ બોલાવી લે, મને જેલ મોકલી દે. દામિની વહુને પૂછ્યું છે ક્યારે શું કે એણે આવું શું કામ કર્યું? હે? બસ હા ભાઈ, તું હવે હદ કરી રહ્યો છે. પેલા મારા પર શંકા કરી, હવે તું દામિની ઉપર શંકા કરે છે. મારે ને તારે તો ઝઘડો પણ થયો હતો. દામિની સાથે તારે શું દુશ્મની છે? દામિની શું કામ તારી સાથે આવું કરે? આ છે ને, તારા મગજમાંથી કચરો સાફ કરી નાખજે. અમે કોઈ દિવસ આવું ના કરીએ. મમ્મી સમજાવી દો આને. આદિ, હા શું બોલે છે તું? દામિનીએ આવું કરાવ્યું છે એમ કહેવા માંગે છે? હા ઇઝ રાઈટ. હા, ડોક્ટરનું શું કામ છે અહીંયા? એ જ તો મેન છે, એ જ બધું કહે છે. એ ડોક્ટર નથી. હા એટલા માટે જ અહીંયા છે. ડોક્ટર નથી તો પછી આ છે કોણ? યસ આંટી, હું ડોક્ટર નથી. આઈ એમ પોલીસ ઓફિસર. હા, પોલીસ ઓફિસર એટલે સમજાયું નહીં. હા કઈ આદિ, આ બધું શું છે બેટા? મારું એક્સિડન્ટ થયું ને ત્યારે જ મને શંકા ગઈ હતી કે જે રોડ ઉપર હું પસાર થતો હતો ત્યાં કોઈ જ વાહન નહોતું. અચાનક આ ટ્રક આવ્યો ક્યાંથી, અને ત્યારથી મને શંકા ગઈ હતી. એટલા માટે મેં આમને ડૉક્ટર બનીને આપણા ઘરમાં આવવા માટે કહ્યું હતું. પૂનમ, જો આપણા પોતાના ઘરમાં આપણા ઉપર આવી શંકા થતી હોય ને, તો મને નથી લાગતું કે આપણે આ ઘરમાં રહેવું જોઈએ. મેડમ, જશું દામિની, આ ઘર છોડીને તો આપણે જરૂર જશું, પણ પેલા જાણીએ તો ખરી કે ભાઈ કઈ હદ સુધી જઈ શકે છે. બોલ. બોલવાનું મારે નથી, પૂછ તારી પત્નીને આવું કર્યું શું કામ? અરે એ શું કામ આવું કરે? દામિની, તું શું કઈ કર્યું છે? મેં કંઈ નથી કર્યું. તો ઠીક છે, હા જેલમાં જવા માટે તૈયાર થઈ જજો. હા જ્યારે લેડીઝ ઇન્સ્પેક્ટર તમને દંડા મારશે ને ત્યારે કદાચ બોલવું પડે તો બોલી દેજો. આઈ નો માય રાઇટ્સ, ઓકે? અને પોલીસ કોઈ સબૂત વગર મને કાંઈ ના કરી શકે. છે સીસીટીવી ફૂટેજીસ છે જે ટ્રક ડ્રાઈવરને તમે એક્સિડન્ટના આગલા દિવસે મળ્યા હતા ને, ટ્રક ડ્રાઈવરને પૈસા આપ્યા છે, એની સાથે લગભગ 10 મિનિટની વાતચીત છે તમારી. હું નથી કહેતી, ફૂટેજમાં છે આ બધું. અને એ જ ડ્રાઈવર અને એ જ ટ્રક એક્સિડન્ટ વખતે આદિત્ય પાસે કેવી રીતે પહોંચ્યા? ત્યાં રોડ પર કોઈ હતું નહીં. એક્સિડન્ટ થવા માટેની કોઈ જ ગુંજાઈશ નહોતી, પણ એક્સિડન્ટ થયું એનો અર્થ શું? અને હા, આ તમારી કોલ ડિટેલ્સ પણ ચેક કરાવી છે, એમાં પણ એ ડ્રાઈવરનો નંબર છે. કઈ રીતે આવ્યો એ નંબર? આ શું કે છે? જવાબ આપ. સાચું કહે છે. હા, હા, મેં જ કરાવ્યું હતું. પણ કેમ? કેમ? તો ઠીક છે ને, જો તમને લોકોને ખબર નથી તો હું યાદ કરાવી દઉં. હા, બધું મેં બદલો લેવા માટે કર્યું હતું. મારા પપ્પાનો બદલો. બદલો? પપ્પાનો બદલો? કોણ છે તારા પપ્પા અને કેવો બદલો? રમેશભાઈ, જે વર્ષો પહેલા તમારી મિલમાં કામ કરતા હતા, યાદ છે? મુનશી કાકા, હા રમેશ કાકા, એમની સાથે તો આપણે રમતા. હા હા રમેશ કાકાની છોકરી છે. હા, વર્ષો પહેલા એમનાથી એક ભૂલ થઈ હતી. બહુ ઈમાનદાર થઈને રહ્યા હતા, પણ એક ભૂલ કરી બેઠા. એમનાથી ચોરી થઈ ગઈ. એમને જે ચોરી કરી એ તમારા પપ્પાને ખબર પડી ગઈ હતી, અને બધાની વચ્ચે મારા પપ્પાને બેઇજ્જત કરી. એમને કામમાંથી કાઢી મૂક્યા. એટલા બધા લોકો હતા ત્યાં, બધાની વચ્ચે મારા પપ્પાની બેઇજ્જતી થઈ.
એમનું અપમાન થયું. મારા પપ્પા એ વાત સહન ના કરી શક્યા અને 10 દિવસની અંદર જ મારા પપ્પાએ આત્મહત્યા કરી લીધી. અરે થઈ ગઈ ને ભૂલ, એ પણ એક માણસ હતા. મારા પપ્પાને અને તમારા પપ્પાને તો ઘર જેવો સંબંધ હતો ને, તો એકલામાં બોલાવીને વાત કરી શકતા હતા. પણ નહીં, તમારા પપ્પાએ એવું ન કર્યું અને એટલે જ મેં રોનક સાથે પ્રેમનું નાટક કર્યું. લગ્ન કરીને આ ઘરમાં આવ્યું અને પછી આદિનો એક્સિડન્ટ કરાવ્યો. તારા પપ્પાએ ભૂલ કરી હતી, એની એમને સજા મળી. નોકરીમાંથી કાઢ્યા હતા, મરવાનું અમે નતું કહ્યું અને અમે લોકોએ તો તમે કઈ નથી કર્યું ને અમારી શું ભૂલ હતી? અરે મારા ભાઈની શું ભૂલ હતી કે પ્રેમની સાથે આવું કર્યું? મારી શું ભૂલ હતી કે મારી સાથે તે આવું પ્રેમનું નાટક કર્યું? તો મારી શું ભૂલ હતી? હું પણ નાની હતી ત્યારે પાપ વગરની થઈ ગઈ ને. અમે નહોતું કહ્યું તારા પપ્પાને કે આત્મહત્યા કરો, અને એ ન ભૂલ. દરેક ભૂલની એક સજા હોય છે, અને એમને લાગ્યું હશે કે એમણે ખોટું કર્યું તો એમને આત્મહત્યા કરી. એમાં મારા દીકરાઓનો કોઈ વાંક નથી. હા, પણ તમે જે કર્યું છે ને બહુ મોટી ભૂલ કહેવાય. તમે અહીંયા બદલો લેવાની આશાએ આવ્યા હતા, પણ વિચાર કરો કે કદાચ તમે બદલો લઈ પણ લેત, કદાચ આ એક્સિડન્ટમાં હું ન બચ્યો હોત તો મારા પછી વારો કોનો હતો? મારા મમ્મીનો કે પછી રોનકનો? દામિનીજી, તમે મારી સાથે આવશો કે પછી પીસીઆર બોલાવવી પડશે? ચલો. પીસીઆર શું બોલાવાની? લઈ જાવ એને અહીંયાથી, મારી નજર સામેથી લઈ જાવ એને. હું ગમે તેવો હોઈશ પણ તારી સાથે ક્યારેય ખરાબ નહીં કરી શકું એટલો વિશ્વાસ રાખજે. મારાથી ભૂલ થઈ ગઈ કે મેં દામિની જેવી છોકરીને પ્રેમ કર્યો. સોરી. ઇટ્સ ઓકે, કઈ નહીં. સત્ય સામે તો આવ્યું, તારી આંખ તો ખુલી.